ટોપિક ચાલુ છે બાર ભાવના, અર્થાત એને અનુપ્રેક્ષા પણ કહેવાય છે, જે વૈરાગ્યની જનની છે. આપણે આ સંસાર ઉપર, દેહ ઉપર, આપણા સ્વજનો ઉપર જે મમત્વ ભાવ છે, એ મમત્વ ભાવ ઘટી અને આપણે જો આત્મકલ્યાણ કરવું હોય તો એ મમત્વ ભાવ કાઢી અને વૈરાગ્ય જે જીવનમાં કેળવવાની બહુ જરૂર છે. તો એના માટે આ 12 ભાવનાનું ચિંતન શાસ્ત્રમાં કીધેલું છે. તો આપણે આ ગયા 2 વખતથી આ 12 ભાવના લઈએ છીએ. કઈ કઈ છે 12 ભાવનાઓ? કોઈ કહેશે? હર્ષ, કહીશ તું 12 ભાવનાઓ કઈ કઈ છે? તમે લોકો તમારો વિડીયો ચાલુ રાખી શકો છો, આઈ થિંક વધારે ઇન્ટરેક્ટિવ થશે. અનિત્ય ભાવના, હા, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના. રાઈટ, આ 6 ભાવનાઓ આપણે લીધી. અને આગળની જે 6 ભાવનાઓ છે કે આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, પછી લોક સ્વરૂપ ભાવના, બોધિ દુર્લભ ભાવના અને ધર્મ સ્વાખ્યાત ભાવના. તો એ આપણે આજે ચાલુ કરવાનું છે. અને એ આ ભાવનાઓ પછી 12 ભાવનાઓ પછી બીજી 4 ભાવનાઓ છે, મૈત્રી, કરુણા, મુદિતા, પ્રમોદ અને પછી છે છેલ્લી માધ્યસ્થ ભાવના. તો આવી રીતે ટોટલ 12 + 4 ભાવનાઓ આપણે જોઈ. 6 ભાવનાઓ પહેલા આપણે જરા 2 મિનિટમાં ઇફ વોન્ટ ટુ જસ્ટ રિવાઇઝ કે અનિત્ય ભાવના એટલે કે આ સંસારમાં દરેક ચીજ અનિત્ય છે, કોઈ નિત્ય નથી. અનિત્ય એટલે ટેમ્પરરી, ટ્રાન્ઝિટરી, એને શું કહેવાય? અનિત્ય. કોઈ ચીજ શાશ્વત ધ્રુવ એટલે કાયમ ટકવા વાળી નથી. અને એ કોઈ ચીજમાં આપણે દરેક લઈએ, આપણું યુ કેન સ્ટાર્ટ વિથ આપણું શરીર, આપણા સ્વજનો, આપણી ધન સંપત્તિ, આપણા માન પ્રતિષ્ઠા આજે છે અને કાલે નહીં રહેશે એવી અનિત્યતાનો કરીને અને જે નિત્ય છે, કાયમ ટકવા વાળું છે, તો એ છે માત્ર ધર્મ. તો એ જે ચિંતન છે એ અનિત્ય ભાવનાનું ચિંતન છે. અને એના ઉપર આપણે અનિત્ય ભાવના ઉપર આપણે અનાથી મુનિનું એક્ઝામ્પલ લીધેલું. કોનું એક્ઝામ્પલ લીધેલું અનિત્ય ભાવના ઉપર? આપણે દરેકમાં આ વખતે કોઈને કોઈ કથા આપણે લઈએ જ છીએ. તો કઈ કથા લીધેલી અનિત્ય ભાવનામાં? યાદ છે કોઈને? ભિખારી હોય છે, ભૂખ્યો હોય છે. હા, ભિખારીનો, રાઈટ, પરફેક્ટ. પછી બીજી અશરણ ભાવના. અશરણ ભાવના એટલે આ સંસારમાં કોઈનું શરણું નથી એક્સેપ્ટ ધર્મનું. આપણે લાગે છે કે મને જ્યારે કંઈ તકલીફ પડે ત્યારે સ્વજન છે એ મને હેલ્પ કરશે, કે કોઈ મારી પાસે આટલો બધો ધન સંપત્તિ છે તો એનાથી જે પણ મને કંઈ પણ ડિફિકલ્ટી પડશે તો હું એનાથી શું થઈશ? એનાથી બચી શકીશ. પણ જ્યારે કોઈ એવા કેન્સર કે જેવો કંઈ રોગ આવે, કે ક્યારે એવી આપણે તો કહીએ હમણાં કોવિડ હમણાં જ ગયું છે, કે કાંઈ એવી વ્યાધિ આવે તો ત્યારે તમારો ન કોઈ સ્વજન બચાવી શકે છે કે ન ધન સંપત્તિ બચાવી શકે છે. શરણું છે માત્ર ધર્મનું. અને એના માટે આપણે અનાથી મુનિનું આપણે કથા જોયેલી. ત્રીજી છે સંસાર ભાવના, કે આ સંસાર જેમાં આપણે સુખ માનીએ છીએ પણ એ માત્ર દુઃખ ભરેલું જ છે. આપણે જે સુખ લાગે છે એ સુખાભાસ છે. સુખાભાસ એટલે આપણે કહીએ ને એને ઇંગ્લિશમાં શું કહેવાય? હરણને જે પાણી ઓલું હોય, આપણે બહુ ઉનાળામાં જઈએ, મિરાજ, રાઈટ? તો દેટ ઇઝ એમને લાગે કે અહીંયા છે પાણી, પણ એકચ્યુઅલી પાણી લેતું જ નથી. એવી જ રીતે સુખનું છે. સુખાભાસ એટલે આપણે લાગે કે સંસારમાં સુખ છે પણ એકચ્યુઅલી સુખ નથી. એ ટેમ્પરરી આપણે લાગે છે, ફાઇનલી એનું આઉટકમ દુઃખ જ છે. અને એ આપણે ડિટેલમાં કેવી રીતે 4 ગતિમાં સંસારમાં આ જીવ ફરે છે એ આખું આપણે જોઈ
અને અહીંયા મૃગાપુત્રની કથાથી આપણે આ સમજ્યા હતા. પછી ચોથી અને પાંચમી એકત્વ ભાવના અને અન્યત્વ ભાવના. આ સંસારમાં જીવ એકલો આવ્યો છે, એકલો જન્મ્યો છે અને જવાનો છે ત્યારે પણ એકલો છે. અને જે પણ એને લાગે છે કે મારા સ્વજન, મારી ધન સંપત્તિ એ બધું અહીંયા જ મૂકીને જવાનું છે, અને જે એને અહીંયા ની સાથે આવ્યું એ એના જે કર્મો હતા, એ કર્મનો જે ફળ હતું એ જ લઈને આવ્યો, અને જશે ત્યારે જે એને કર્મ કર્યા છે, સારા કે ખરાબ, પુણ્ય કે પાપ, એનું જ ફળ એ સાથે લઈને જશે. બાકી એ કોઈ એની સાથે આવવાનું નથી. એકલો આવ્યો છે અને એકલો જશે. અને ત્યાં આપણે નેમી શું કહેવાય, નમી રાજશ્રીનું આપણે એક્ઝામ્પલ લીધેલું. કંકણનું યાદ છે ને, બહુ દાહજોર ઉપડ્યો હતો અને એની રાણીઓ ચંદન ઘસવા માટે ઓલી ઘસવા લાગે છે, તો એના અવાજથી એને બહુ તકલીફ થાય છે. તો એ કહે છે કે તમે બંધ કરો. તો એ કંકણ એક એક કંકણ રાખીને બાકીને ઉતારી દે છે, સૌભાગ્ય કંકણ રાખીને. અવાજ બંધ થાય છે, ખબર પડે છે કેમ, તો કે હવે એક એક જ કંકણ છે, અને એ એકલો છે ત્યાં શાંતિ છે, બે છે ત્યાં કોલાહલ છે. એ ચિંતનમાં ચડી જાય છે નમી રાજશ્રી, અને શું થાય છે, ત્યાં આ એકત્વ ભાવનાનું ચિંતન કરતા કરતા એ ત્યાં આ સંસાર ત્યાગનો વિચાર કરે છે, એટલે વૈરાગ્ય ભાવના ઉપર ચડી જાય છે. એવી જ રીતે અન્યત્વ ભાવના, કે આ સંસારમાં કોઈ નથી, ફક્ત કોણ છે, બધા અન્ય છે. હું છોડી, મારો આત્મા છોડી બધા અન્ય છે. એટલે એ અન્યત્વ ભાવના. અને ત્યાં ભરત ચક્રવર્તીની આપણે કથા લીધેલી કે એ કેવી રીતે અરીસા ભુવનમાં એક ખાલી 10 આંગળીમાં 10 વીંટી હોય છે, એમાંથી એક આંગળીમાંથી વીંટી પડી જતા એ કેવી રીતે ચિંતનમાં ચડી જાય છે. અને છેલ્લે હતો અશુચિ ભાવના, જે સ્પેશિયલી આપણા આ શરીર માટે, કારણ આપણું સૌથી વધારે આપણને મમત્વ ભાવ હોય તો સેના ઉપર છે, શરીર ઉપર છે. એટલે આ શરીર ઉપરથી આ મમત્વ ઓછું કરવા માટે અશુચિ, એટલે આપણે કહીએ ને, આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ રાઈટ એવરીવન. અશુચિ એટલે પવિત્ર, અને અશુચિ એટલે દુર્ગંધમય, જે આપણે ન ગમે, કે જેનાથી આપણું શરીર ભરેલું છે, મળ મૂત્ર, લોહી, પરુ, પસીનો વગેરે. આના ઉપર ખાલી આ ચામડીનું આવરણ આવી ગયું છે એટલે આપણને ખ્યાલ આવતો નથી. પણ આ આપણા કહીએ 2.25 કરોડ આપણા રોમ છે, એમાંથી આ જે આ અશુચિ વયા જ કરે છે. તો એ અશુચિ ભાવના એનું ચિંતન કરવા માટે આ અશુચિ ભાવના છે. અને આપણે એનું દ્રષ્ટાંત લીધેલું સનત કુમાર ચક્રવર્તીનું. તો આ આપણે બધી આ 6 ભાવનાઓ કથા સાથે લીધેલી. અને હવે આપણે આજે લેશું વિલ સ્ટાર્ટ વિથ આશ્રવ ભાવના. હવે આમાં મને લાગે છે કથાઓ ઓછી છે, 2-3 જ કથાઓ આવશે. જે પહેલા દરેક ભાવના સાથે કથા આવતી હતી, હવે થોડી ઓછી આવશે, 1-2 આ કથાઓ છે તો પણ. તો આશ્રવ ભાવના એટલે આ હવે આશ્રવ, સંવર અને નિર્જરા, એટલે મેં નોટ મૂકી હતી. આ તમે નવ તત્વના આ ટોપિક વાંચી આવજો. મને કોઈ કહેશે પેલા આશ્રવ એટલે શું? કોણ કહેશે? નીલમ તું કે. કર્મને આવવા ન દેવું. કર્મને સોરી, કર્મ આવે એ આશ્રવ છે. રાઈટ. કર્મ જે આવે એને શું કહીએ આપણે? આશ્રવ. બેઝિકલી કર્મોનું આત્મામાં આવવું એને આપણે કીધું છે આશ્રવ. બરાબર છે? તો હા, એનું ચિંતન કરવું, કારણ આપણને આપણો ફાઇનલ ગોલ છે મોક્ષ તરફ. તો મોક્ષ માટે આપણે આ કર્મોનું ક્ષય કરવાનો છે, રાઈટ? તો જ આપણને મોક્ષ મળશે. તો કર્મોનો ક્ષય આપણે આપણો તો આશ્રવ એટલે કન્ટિન્યુઅસ કર્મ આવે જ છે આપણા. તો પહેલા એનું સ્વરૂપ સમજવું પડશે કે આ આશ્રવનું સ્વરૂપ શું છે, શેનાથી આ આશ્રવ આવે છે, એના કારણો શું છે, અને આ આશ્રવ થવાથી એનાથી મને શું દુઃખ થાય છે, શું એનું ફળ શું થાય છે. તો એ બધાનો વિચાર કરવો એ છે આ આશ્રવ ભાવના. આશ્રવ એટલે જે મીનિંગ છે એ જ.
પણ એનું ચિંતન કરવું એ શું છે? આશ્રવ ભાવ. કારણ જનરલ આપણા શેના લીધે આ આશ્રવ કર્મો આવે? મન, વચન અને કાયાના યોગથી. મનથી આપણે જે ચિંતન કરીએ, વચનથી આપણે જે બોલીએ, સારું કે ખરાબ, દરેક ચીજ. આપણે અહીંયા આશ્રવ એટલે બેવ આવશે, શુભ આશ્રવ અને અશુભ આશ્રવ. એટલે આપણે તો અહીંયા ખાલી આશ્રવ કર્મોનું આત્મામાં આવવું, શુભ હોય કે અશુભ હોય. પણ મોક્ષ માટે શુભ પણ કર્મ નથી જોઈતા, અશુભ કર્મ પણ નથી જોઈતા. ત્યારે ટોટલ નીલ થશે ત્યારે મોક્ષ થવાનું છે. તો અહીંયા આ મન, વચન અને કાયા આ ત્રણેય આશ્રવના કારણ છે. બરાબર છે? અને એની સાથે આપણે બીજા પણ બધા જે કારણો જે જોયા હતા આશ્રવના, સૌથી મોટું તો મિથ્યાત્વ છે, પ્રમાદ છે, આ મન, વચન, કાયાના યોગ છે, અવરત છે. આ બધું શું છે? અવરત ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયોના માધ્યમથી થાય છે. શું થાય છે? કર્મબંધ થાય છે. આપણે મોઢેથી જેવી રીતે બોલીએ, બરાબર છે, પ્લસ આપણી રસના ઇન્દ્રિય તો 2 કામ કરે, ખાવાનું અને બોલવાનું. બરાબર છે? એક સારું ખાવાનું મળે તો આપણે ખુશ થઈ જઈએ, એનું ભરપેટ વખાણ કરીએ. જરાક ખાવાનું ઓછું ન ગમે તો તરત આપણે કેવું હતું, અહીંયા ગયા હતા કઈ ખાવાના ઠેકાણા પણ નહોતા. બરાબર છે? તો એવી રીતે દરેક ઇન્દ્રિયોનું આપણે શું કહીએ? સારું ખરાબ, સારું ખરાબ. જે ઇન્દ્રિયનું જે કામ છે એના ઉપર આપણી તરત રિએક્શન થાય. એટલે રાગ થાય કાં દ્વેષ થાય. એટલે શું થાય? દેટ ઇઝ ધ મેઇન. તમે કર્મન વર્ગણાના જે પૂતગલો છે એને તમે આકર્ષો, રાગ કરો કે દ્વેષ કરો, અને એ આવી અને તમારા આત્મા સાથે શું થાય? કર્મ બની અને ચીટકી જાય. સો આ 5 ઇન્દ્રિયોના મદદથી, મન, વચન, કાયાના યોગથી, એટલે મનથી જે વિચાર કરો, વચનથી જે બોલો અને કાયાથી જે પ્રતિક્રિયા કરો, એવી જ રીતે બીજું શું છે? ઇન્દ્રિય કષાય. કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. બરાબર? તો એનાથી પણ શું થાય? કર્મબંધન થાય. અને ક્રિયા 25 પ્રકારની ક્રિયા. આપણે જ્યારે આશ્રવ કર્યું હતું ત્યારે આપણા ડિટેલમાં જોયું છે. એટલે હમણાં હવે હું બહુ ડિટેલમાં નથી જતી, પણ તમને ખ્યાલ છે કે આના લીધે શું થાય છે? કર્મબંધન થાય છે. અને અવ્રત, અવ્રત એટલે વ્રતમાં ન રહેવું. એટલે એમ કે છે શાસ્ત્રમાં કે તમે જેટલું વ્રતમાં હો એટલું તમે કર્મબંધનને અટકાવી શકો. હવે આપણે કહીએ એટલા માટે પચખાંડનું બહુ મહત્વ આપણામાં આપ્યું છે કે તમે ભલે એ ચીજ કરો કે ના કરો, તમે ન જ કરવાના હો તો એ ચીજનું તમે સંસ્કૃતમાં એને પ્રત્યાખ્યાન કહેવાય, પ્રાકૃતમાં પચખાંડ કહીએ આપણે. તો એના તમે પચખાંડ લઈ લો. જો તમે ન લો તો એ એટલે જેમ હવે ફોર એક્ઝામ્પલ એક ઘર છે અને એની બારીઓ છે, બરાબર છે? બારીઓ છે, હવા આવે છે, હમણાં વરસાદની સિઝન છે, બરાબર છે? તો હમણાં ચલો વરસાદ નથી તો ભલે બારી ખુલ્લી પણ હોય ને વરસાદ ન પણ આવતો હોય, તો વરસાદ ન આવતો હોય તો કે પાણી અંદર આવવાનું નથી. પણ જો વરસાદ આવતો હોય ને તમારી બારી ખુલ્લી હોય તો વરસાદ અંદર આવવાનો છે. પણ જેમ બારી બંધ કરી દેશો તો વરસાદ અંદર નહીં આવે. એવી રીતે પચખાંડનું મહત્વ એટલા માટે કીધું છે. સપોઝ આપણે રાત્રિ ભોજન ત્યાગનું આપણે વ્રત લીધું, કે તમે એક વખત વ્રત લેશો તો શું થશે? તમારું એ બંધ જ થઈ જશે. પણ ઘણી વખત આપણે ચલો વ્રત તમે રાત્રિ ભોજન નથી કરવાના, તમને ખબર છે કે આપણે આજે ક્યાંક ગઈ છું અને 6 વાગે જમી લીધું છે, પણ તમે પચખાંડ નથી લીધું તો એ તમારું ક્યારે પણ તમારું ખુલ્લું તો છે, કોઈ તમને કંઈ ઓફર કરે, મન થાય તો તમે ખાવાના છો. એટલે એને કહેવાય અવ્રત. એટલે પચખાંડનું બહુ ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે તમે કંઈ પણ કરો તો પચખાંડ એક વખત તમે લઈ લીધું તો એ ચીજ તમારા માટે કાયમ બંધ થઈ ગઈ. પછી કોઈ ચીજનું પચખાણ હોય કે અભક્ષ્ય ચીજોનું પચખાણ હોય, જે પણ તમને લાગે, પણ તમે ચીજ ન કરવાના હો તો પચખાણ લેવું ઇઝ વેરી. અહીંયા વ્રત કીધું છે એટલે અહીંયા અવ્રત એ શું છે? કર્મબંધન, આશ્રવના કારણો છે. તો એ બધાનો વિચાર કરવો કે કર્મનો આશ્રવ થતા શું થાય છે? કે કર્મબંધ થાય છે.
પછી તમે વિચાર કરો કે એ કર્મ બંધન શું થવાનું છે. એ જ્યારે કર્મ બંધન થશે તો ત્યારે થશે, તો ઇમિડિયેટલી કંઈ એનું ફળ નહીં મળે. પણ જ્યારે એનું ફળ એટલે કર્મ ફળ મને ઉદયમાં આવશે, તો એના લીધે શું થશે કે આટલા અનંત કાળથી જે હું એક ગતિમાંથી બીજા ગતિમાં ફરી રહ્યો છું, એ શેનાથી થાય છે કે આ 4 ગતિરૂપ સંસાર છે. નરક ગતિ, દેવ ગતિ, તિર્યંચ ગતિ અને મનુષ્ય ગતિ. તો એમાં શું થાય છે, કર્મ તમે જેવા કર્મ બાંધ્યા છો એ પ્રમાણે નરકમાં જશો. તો આપણે પહેલા પણ જોયું કે નરકમાં કેટલા પ્રકારના પરમાધામી કૃત, ક્ષેત્રકૃત, 3 ટાઈપ અલગ અલગ દુઃખો ને દુઃખોથી ભરેલું છે. તિર્યંચમાં જઈએ આપણે, પછી આગળ પણ પાછું આવશે. તો તિર્યંચમાં પણ ઠંડી, ગરમી, ભૂખ, પ્યાસ, કોઈને બોલી નથી શકવાના. કેટલા બધા તિર્યંચને તો આપણે જોઈએ છીએ, બિચારાને કેટલું દુઃખો હોય છે. મનુષ્યમાં પણ એવા દુઃખો, દેવમાં ઈર્ષ્યાકૃત દુઃખો હોય કે મેં એ પણ આપણે સમજાવ્યું હતું કે જ્યારે દેવગતિ એમનું આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે એમને ખ્યાલ આવી જાય 6 મહિના પહેલા, પછી ખબર પણ પડે કે કેટલા હવે નીચ ગતિમાં જવાના છે. તો એ પણ એમને દુઃખ. એટલે 4 ગતિમાં આ કર્મ બંધનથી તમને એના ફળ ભોગવવા પડે છે. તો એ બધુંનો વિચાર કરવાથી શું થાય છે, એ આપણે જો આશ્રવનો બોધ થાય તો હવે આપણે એ આશ્રવનો કરવાનો શું છે, આપણે નિરોધ કરવાનો છે. અર્થાત કર્મો આપણે કેવી રીતે આપણો આ કર્મબંધન ન થાય એના વિચાર તમે કરી શકો. તો એટલા માટે અને એક વિચાર કરી અને એ પ્રમાણે તમે પ્રયત્ન કરો. અને એટલા માટે આ આશ્રવ ભાવના કીધેલું છે. કોઈને ન સમજ પડતી હોય, કન્ફ્યુઝિંગ હોય તો તમે અનમ્યુટ કરી અને પૂછી શકો છો. ઓકે, ક્વેશ્ચન ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ એટલી સમજી, પણ મને પૂછ્યું તો આપણે મોક્ષ ગતિ ખાલી મનુષ્ય ગતિથી મળે કે તિર્યંચ ગતિથી બી મોક્ષ મળી શકે છે? ના, ખાલી મનુષ્ય ગતિથી જ મોક્ષ મળે. ઓકે. તિર્યંચ ગતિમાં ન મળે. અને એ પણ મનુષ્ય ગતિમાં એટલે જે અઢીદ્વીપમાં, ઠીક છે આપણે એટલા ડિટેલમાં નથી જતા, પણ એ પહેલા આપણે અઢીદ્વીપના ત્યારે મેં સમજાવ્યું હતું, અમે લોક સ્વરૂપ ભાવના છે ત્યારે પાછું કહીશ. પણ મનુષ્ય ગતિમાં જ મોક્ષ મળે. બીજા કોઈને મનુષ્ય એ આપણે જોઈએ હવે આવશે આગળ ધર્મ દુર્લભતા કે કેટલું દુર્લભ છે મનુષ્ય ભાવ, એ પછી આગળ આવશે ત્યારે કહીશ. પણ ઓનલી મનુષ્ય ગતિથી જ મોક્ષ. ઓકે, તો અહીંયા આશ્રવ માં કોઈ છે, જોઈ લઉં છું. આશ્રમમાં હા એક કથા છે નાનકડી, શેર વિથ ધેટ. તો હવે મહાવીર ક્ષેત્રમાં પુંડરીક નગરી જ્યાં સિમંદર સ્વામી છે, ત્યાં એક પુંડરીક અને કુંડરીક આ 2 ભાઈઓ હોય છે. અને ત્યાં કોઈ મુનિરાજ, ગીતાર્થ મુનિરાજ તે આવે છે વિહાર કરતા કરતા. આ 2 ભાઈઓ જાય છે અને એમની દેશના સાંભળવા માટે. અને એ દેશના સાંભળીને જ્યાં 2 ભાઈમાંથી કુંડરીક જે ભાઈ હતો એને વૈરાગ્ય આવે છે અને એને દીક્ષા લેવાનું મન થાય છે. ઘરે આવે છે અને પુંડરીકને એ રાજ્ય સોંપે છે. એ હોય છે રાજા, તો એને કહે છે તું રાજ કર અને હું દીક્ષા લઉં છું. અને એમ કરી અને એ આ પુંડરીક હોય છે એ 5 મહાવ્રતધારી દીક્ષા લે છે. દીક્ષા લઈ અને જનરલી આપણે ખબર છે કે એ સાધના કરે, તપ વગેરે એમના બધા ચાલુ જ હોય. કાંઈ નહીં, આપણે તો કેટલા હમણાં પણ આ તો બધી પહેલાના જમાનામાં તો બહુ જ સાધના હતી, પણ હમણાં પણ આપણે જોઈએ તો કેટલા બધા સાધુ સાધ્વીઓના અંબિલની કેટલી લાંબી લાંબી ઓળીઓ વગેરે ચાલતી હોય. અને તપમય જીવન તો હોય જ છે લોકોનું. એટલે હવે આંબિલના ઓળી વગેરે કરે તો કેવું હોય, નિરસ આહાર હોય. કારણ બધા જ વિગયનો અંદર ત્યાગ હોય. જે રસ વિગય એટલે શું, રસવાળી, ઘી, દૂધ, દહીં, તેલ, સાકર, આ બધા વિગયો છે, ગોળ, સાકર. તો એ જ ના હોય તો રસ શું રહ્યો. એટલે આવા બધા એ જે પુંડરીક જેણે દીક્ષા લીધી હોય છે એ પણ તપ કરે છે. એટલે નિરસ આહારથી શું થાય છે, થોડા કાળે એને રોગ, શરીરમાં વ્યાધિ આવે છે. અને એ
અહીંયા આવી અને ચારિત્ર છોડી એટલે એને બહુ સંતાપ થાય છે કે મેં શું કામ દીક્ષા લીધી, દીક્ષા હોત પહેલા તો હું બહુ સારી રીતે આ હતો વગેરે, બહુ નેગેટિવ બધા થોટ્સ આવે છે. એટલે એ જાય છે પાછા પોતાના રાજ્યમાં, પુંડરીક નગરીમાં, અને પોતાનું જે ઓઘો વગેરે હોય છે એ ત્યાં 12 વન હોય છે ત્યાં રાખી દે છે અને વિચાર કરે છે કે હવે હું જાઉં મારા રાજ્યમાં, અને જો મને પુંડરીક જો મને રાજ્ય આપે, કારણ એને આપ્યું હોય છે રાજ્યના ભાઈને, કે તો મને આ હવે ચારિત્ર મારાથી નથી થતું, તો હું પાછો રાજા બની જાઉં. વનરક્ષક હોય છે પુંડરીકને ઓળખી જાય છે કે પોતાના પહેલા રાજા છે, એટલે જઈને પુંડરીકને કહે છે કે આપના ભાઈ, જે રાજાને કહે છે કે જે મુનિ દીક્ષા લીધી હતી એ શું થાય છે, પાછા આવ્યા છે. એટલે એ પુંડરીક આવે છે અને જુએ છે કે આ પોતાનો ભાઈ ચારિત્રમાંથી શું થયો છે, ચલાયમાન થયો છે. એટલે થોડોક એને ઉપદેશ આપે છે, પણ એ સમજતો નથી. એટલે કહે છે કે ભલે તમે રાજ કરો, અને એને રાજ આપી દે છે, અને હવે આ પોતે રાજા થાય છે. પરંતુ હવે આ જે બધા આવી રીતે એ ચારિત્ર છોડી અને પછી એને પાછું રાજા હોય છે, એટલે જે એના મંત્રી વગેરે હોય છે એમને પણ જે એના પ્રત્યે માન હોવું જોઈએ એ માન રહેતું નથી. કે એને એમ પણ નહીં કે આમ 2-4 મહિનામાં એને છોડી છે. અહીંયા પેલાના જમાનામાં તો બહુ મોટા આયુષ્ય હતા ને, ત્રીજા ચતુર્થ કાળમાં. એટલે અહીંયા લખ્યું છે કે સહસ્ત્ર વર્ષ, એટલે 1000 વર્ષ સુધી એને પ્રવચ્યા પાડી, અને એ પાછી એ છોડીને એ પાછા આવ્યા. એટલે માન તો નહોતો, પણ એક પ્રકારની ધિક્કાર ભાવના એમના બધા મંત્રીઓના પ્રત્યે વગેરે હતી. હવે આ આટલા વર્ષ સુધી એકદમ નીરસ વગેરે આહાર કરે છે. એટલે એ આવ્યા પછી, હવે રાજા બન્યા પછી ત્યાં તો જે જોઈએ એટલે બહુ જ એકદમ રસવાળો એ આહાર કરે છે. રસવાળો આહાર કરે છે. હવે એટલે એની હોજરી પચાવી નથી શકતી, અને રાત્રિમાં એને અત્યંત પીડા ઉત્પડે છે. એને રાજા હોવા છતાં આટલા પીડામાં પણ એની પાસે કોઈ આવતું નથી. એટલે એને બધા પ્રત્યે બહુ જ ધિક્કાર ભાવ આવે છે. એટલે કે જો એવી સંકલ્પ કરે છે કે જો આ દરદથી જો મને સારું થશે, તો આ સવારના એક-એકને સીધો કરીશ. એટલે પોતે પણ આર્દ્ર ધ્યાન રૌદ્ર ધ્યાનમાં જાય છે, અને એ જ આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં ત્યાં એનું આયુષ્ય પૂર્ણ થાય છે. અને આપણે ખબર છે કે આવી રીતે જો રૌદ્ર ધ્યાનમાં આર્દ્ર ધ્યાનમાં જો આયુષ્ય છેલ્લે પૂર્ણ થાય તો શું થાય, તમારી ગતિ સુગતિ ન થાય, દુર્ગતિ જ થાય. એટલે અહીંયા કીધું છે કે તમે આજે કશાય, આપણે જે કીધું ને આશ્રવ ભાવનામાં જે શું એના કારણો છે, કશાય ભાવ વગેરે, તો આ એનાથી એને શું કર્યું, ભલે આટલા વર્ષ ચારિત્ર પાળ્યું હતું, પણ છેલ્લે એ ચારિત્રથી પતિત થાય છે, અને શું થાય છે, એની દુર્ગતિ થાય છે. તો એ એક આશ્રવ ભાવમાં કથા આપેલી છે. ના, મેં શોર્ટમાં કીધું છે, આમ તો કથા ઘણી મોટી છે, પણ આપણે અહીંયા કથાનું નથી સમજવાનું, મેન તો આપણે ભાવનાઓનું સમજવાનું છે. તો એનાથી નેક્સ્ટ ભાવના છે સંવર ભાવના. હવે સંવર એટલે શું, કોણ કહો છો? બોલો. આવતા કર્મને રોકવા. હા, આવતા કર્મને રોકવા, એને શું કહેવાય, સંવર ભાવના. હવે આપણે આ આશ્રવ ભાવનાનો જ્યારે તમે ભાવનાનું ચિંતન કરો છો, ત્યારે તમે એ જ કરો છો કે એનું સ્વરૂપ જાણ્યું, એનું ફળ જોયું કે કેવી રીતે કર્મ આવે છે, અને આ કર્મ બંધન થઈને એના કેટલા મને ફળ એને ભોગવવા પડે છે. તો હવે મને આ કર્મથી નથી જોડ્યું. સૌથી પહેલા તો નવા આવતા કર્મને હું અટકાવું. એટલે એના પછી છે નિર્જરા ભાવના, પણ સૌથી પહેલા શું કરું, જે નવા કર્મો આવે છે તો એને તો મને અટકાવવા જ છે, અને એને જ આપણે કહીએ છીએ સંવર. એટલે અહીંયા એ સંવરનું સ્વરૂપ, સંવરના હેતુ, એટલે કયા શું કરીશ તો સંવર મારું અટકશે, અને એ સંવરથી મને શું સુખ પ્રાપ્ત થશે, શું ફળ પ્રાપ્ત થશે, એની જે ચિંતાઓ ના કરવી, એ છે અહીંયા સંવર ભાવના.
કોઈને યાદ હશે સંવરના કારણો કેવી રીતે સંવર થઈ શકે? તમે લોજિકલી પણ વિચારીને કહી શકો છો. સંવર આવતા કર્મોને તમે કેવી રીતે અટકાવી શકો? તો અહીંયા કીધું છે 3 ટાઈપની ગુપ્તિ. તમને યાદ હોય તો મન, વચન, કાયાની ગુપ્તિ. 5 ટાઈપની સમિતિ. ભાષા સમિતિ, ઇર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ. યાદ આવે છે? ઇર્યા સમિતિ એટલે ધ્યાનપૂર્વક ચાલવું. ભાષા સમિતિ એટલે તમે જે બોલો એ પણ સત્ય વચન બોલવું, સામેના હિતકારક બોલવું. આ બધી 5 ટાઈપની સમિતિ. એનાથી શું થાય? આવતા કર્મોને અટકાવો. 10 ટાઈપનું ધર્મ છે. આ 12 ટાઈપની અનુપ્રેક્ષા, આ ભાવનાઓ આ સંવરમાં આવે છે. આપણે જ્યારે સ્ટાર્ટ કરેલું ત્યારે મેં કીધેલું કે આ સંવરમાં આ ભાવનાઓ આવે છે, એનું ચિંતન કરો. પછી સાધુ સાધ્વીઓ માટે પંચમહાવતર એટલે 22 પ્રકારના પરિશહનો જય કરવો. પરિશહ આવશે પણ એને દુઃખરૂપ ના માનતા એનો જય કરો. આ બધા શું છે? આ સંવર છે. એટલે આત્મા જેમ જેમ સંવરનું સેવન કરે જેટલા પ્રકારમાં એટલા પ્રમાણમાં એ શું કરે? આશ્રવનો નિરોધ કરી અને સંવર કરે એટલે નવા આવતા કર્મોને રોકી શકે. એટલે આના શું થાય? એનો ફળ એ કીધું છે કે જો તમને આ સંવરનો બોધ થાય તો તમે એ સંવરના સેવનનો યથાશક્તિ પ્રયત્ન કરો કે કેવી રીતે હું શું કરું તો શું આ સમિતિની પાલન કરું, ગુપ્તિનું પાલન કરું. પછી શું છે? 12 ટાઈપની અનુપ્રેક્ષા છે, યતિ ધર્મ વગેરે ધર્મ છે એનું સેવન કરું કે જેનાથી મારા નવા આવતા કર્મો તો એટલીસ્ટ અટકે. અને અહીંયા એક કથા આપેલી છે. બધે જો કે મેં જયારે કથાનું યોગમાં આ બધી કથાઓ થઈ ગઈ છે એમાં ડિટેલમાં કીધેલી. અહીંયા શોર્ટમાં કહું છું. વજ્રસ્વામીની કથા છે જે આપણે જોયેલી. એ વજ્રસ્વામી જેમણે આપણે કહીએ તો એકદમ નાનપણમાં એમને તમને ખ્યાલ હોય તો એમને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. અને એના જ્યારે એ માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ એમના પિતા સંસાર ત્યાગી અને દીક્ષા લીધી હોય છે. અને એ જ્યારે જન્મે છે ત્યારથી એમને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. અને એમને ખ્યાલ આવે છે કે હું પૂર્વ ભાવમાં મેં દીક્ષા લીધી હતી, એટલે આ ભાવમાં પણ એમને થાય છે કે હું દીક્ષા લઉં. પણ હવે એને માતા સાથે હોય છે અને ખાસ એના માટે એ આખો વખત રડ્યા કરે કેવી રીતે માતા મને ત્યાગી દે. એટલે માતા બહુ કંટાળી જાય છે, આખો વખત રડ્યા કરે બાળક. અને એવામાં એવું બને છે કે એમના પિતા, હું આગળની સ્ટોરી કહું છું તેમાં આમાં તો નથી એ પણ થોડુંક તમને એનું બેઝ બનાવવા માટે. તો એમના પિતા જેમણે દીક્ષા લીધી છે એક વખત એના ત્યાં ઘરે આવે છે બોરાવા માટે, ગોચરી માટે. તો એની પત્ની આ બહુ જ કંટાળી ગઈ હોય છે આ બાળકથી, એટલે એને જ બોરા આપે છે કે લો આને તમે સંભાળો, મારાથી નથી સંભાળાતો. અને પછી એ લઈ જાય છે અને ઓફકોર્સ ત્યાં પછી ઉપાશ્રયમાં રાખે છે. સાધ્વીઓના ઉપાશ્રયમાં એને રાખાય છે, કારણ સાધુ મહારાજ તો બાળકને કેવી રીતે ઉછરી શકે. અને ત્યાં જે શ્રાવિકાઓ આવે એ શ્રાવિકાઓ એ બાળકની સંભાળ રાખે છે. અને પછી તેને રડવાનું બંધ થઈ જાય છે કારણ એ તો જાણી જોઈને રડતું હોય છે. અને એકદમ બહુ ત્યાં ઉપાશ્રયમાં જ રહેતો હોય છે, એટલે સાંભળીને પણ ઘણું બધું એ ગ્રહણ કરે છે. અને પછી થોડોક મોટો થાય છે પછી એને દીક્ષા આપે છે. અને બધી આખી કથા છે વજ્રસ્વામીની. અને છેલ્લા જે પૂર્વધારી આપણે કહીએ તો એ વજ્રસ્વામી છેલ્લા 10 પૂર્વધારી હતા. એમના પછી 10 એટલા પૂર્વ કોઈને નહોતું, એકચ્યુઅલી 14 પૂર્વ. અને એમાંથી પછી 10 પૂર્વધારી આ વજ્રસ્વામી હતા. અને બહુ જ સારી રીતે સંયમનું પાલન કરતા હોય છે. એ જ્ઞાનમાં પણ ઘણા બધા હોશિયાર હોય છે. તો હવે એક વખત એવું થાય છે કે હવે આપણી કથા ચાલુ થાય છે કે સાધુનો તો ધર્મ છે કે જ્યાં જાય ત્યાં શું કરે? ધર્મનો ઉપદેશ આપે. તો એક વખત એ ત્યાં ઉપદેશ આપતા હશે, ત્યાં એમનું વ્યાખ્યાન સાંભળવા માટે
ત્યાંની એક શ્રીમંત શ્રેષ્ઠીની પુત્રી રૂક્મિણી નામે પુત્રી આવે છે અને એને આ વજ્રસ્વામીનો ઉપદેશ તો બહુ ગમે છે, પણ એમના ઉપર એ મોહિત થાય છે. એટલે ઘેર આવીને એ કહે છે માતા પિતાને કે જો હું પરણું તો આ વજ્રસ્વામીને જ પરણું, બીજા મને કોઈને નથી પરણવું, મને આની સાથે જ લગ્ન કરવા છે. તો માતા પિતા બહુ સમજાવે છે કે એ સાધુ છે, એમણે એ કઈ કંચન અને કામિનીથી એ ત્યાગ કરેલો, એ કઈ લગ્ન ના કરે, બ્રહ્મચર્ય વ્રતનું ધારણ કરેલું હોય તો એ નહીં કરે. પણ હવે આ રૂક્મિણી બહુ જીદે ચડે છે કે હું નહીં તો લગ્ન કરું જ નહીં, એની સાથે જ લગ્ન કરીશ. એટલે હવે દીકરી આટલી બધી જીદ કરે છે એટલે એના પિતા એને બહુ શ્રીમંત હોય છે એટલે ઘણું બધું દ્રવ્ય કરે અને લે છે અને આ રૂક્મિણીને સાથે લે છે. રૂક્મિણી પણ આમ સુંદર હોય છે દેખાવમાં અને જ્યાં આ વજ્રસ્વામી વિરાજે છે ત્યાં આવીને એમને કહે છે કે આ જે લક્ષ્મી એટલે ધન સંપત્તિ લાવ્યો છું એનો તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં એનું યથા કે તમને પોતાના માટે જેમ પણ યોગ્ય લાગે એનો ઉપયોગ કરો. જોઈએ તો તમે તમારા પોતાના ભોગ વિલાસમાં વાપરો અને મારી આ દીકરી સાથે તમે પાણી ગ્રહણ કરો. પાણી ગ્રહણ કરો અર્થાત એની સાથે લગ્ન કરો. હવે આ વજ્રસ્વામી તો દીક્ષા લીધેલી છે અને એના પિતા એની પાસે ઓલી છોકરીને એની પાસે છોડીને આવી જાય છે. એટલે હવે વજ્રસ્વામી આ રૂક્મિણીને ઘણા અલગ અલગ રીતે બોધ આપે છે. એ તો સમજતી નથી, પણ એ ઉલટાની વજ્રસ્વામીને સંસારમાં પાંચેન્દ્રિય વિશેના કેવા કેવા સુખ ભોગો છે એના માટે એ એમને વજ્રસ્વામીને કહે છે અને બધા અલગ અલગ ટાઈપના ભોગોના વર્ણન કરે છે, હાવભાવ કરે છે, ચેનચાળા કરે છે. પણ આ વજ્રસ્વામી તો પોતાના સંયમમાં એકદમ શું હોય છે, એકદમ સ્ટ્રિક્ટ હોય છે. એટલે આ રૂક્મિણી ઘણું ટ્રાય કરે છે પણ એ નિષ્ફળ થાય છે અને એ અચળ જ રહે છે. મેરુ પર્વતની જેમ આ વજ્રસ્વામી અચળ રહે છે. ત્યારે આ રૂક્મિણી સમજે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરીશ તો પણ આ મારા પ્રયત્નથી આ મારા ઉપર મોહિત થવાના નથી. એટલે બોધ પામે છે અને ત્યાં પોતે દીક્ષા લેવાનો નિર્ણય કરે છે અને કે વિચાર કરે છે કે પથ્થરને પીગળાવી શકું પણ આ મહાત્માને પીગળાવવાની મારામાં તાકાત નથી, આ પીગળી શકે એવા છે જ નહીં. અને એવી રીતે જે પિતા લક્ષ્મી આપે છે એ શુભ કાર્યમાં વાપરે છે અને પોતે એ પણ પંચમહાવ્રત ધારણ કરી અને ચારિત્ર ગ્રહણ કરે છે અને સારી રીતે તપ સાધના કરી અને પોતાનું આત્મકલ્યાણ કરે છે. એટલે આ એક સંવર ભાવના કે કેવી રીતે આવતા કર્મને એ અટકાવે છે. નહીં તો એ પણ કર્મ સાથે વહી જાય, પણ એ પણ પંચમહાવ્રત ધારણ કરે છે અને પોતાનું આત્મકલ્યાણ સાધે છે. તો આવી રીતે આ થઈ સંવર ભાવના અને આગલી ભાવના છે નિર્જરા ભાવના. નિર્જરા ભાવના, નિર્જરા એટલે કર્મોનો નાશ કરવો. બરાબર છે. આશ્રવ કર્મ આવે છે. તમે વિચાર કરો છો કે હું કેવી રીતે આ કર્મો આવી રહ્યા છે, એનું મને આ ફળ મળી રહ્યો છે, શેનાથી મળ્યું છે કે આ કારણો હું સેવી છું એટલે કર્મ આવે છે. તો હવે હું કારણ નહીં સેવું, સંવર કરું એટલે આવતા કર્મોને રોકું અને એના માટે મને એ તો નહીં કરવાનું પણ શું એક્સ્ટ્રા કરવું જોઈએ તો એ 5 સમિતિ, 3 વૃત્તિ, ભાવના વગેરે ધર્મ એ બધાનું સેવન કરું. તો એનાથી નવા આવતા કર્મો અટકશે પણ મને તો મોક્ષ જોઈએ છે. તો જૂના કર્મો જે પડ્યા છે એનું શું? એની પણ નિર્જરા કરવી પડશે. નિર્જરા એટલે જે જૂના કર્મો છે એનો ક્ષય કરવો, નાશ કરવો. તો એટલા માટે એ નિર્જરા કેવી રીતે થઈ શકે, એનો શું કારણો છે? જે 12 ટાઈપના આપણે તપ જોયા, બરાબર છે. 6 અભ્યંતર અને 6 બાહ્ય તપ. રાધર પહેલા તમે 6 બાહ્ય તપ લો અને પછી 6 અભ્યંતર તપ બોલો તો વધારે સારું થશે. તો એનું નિર્જરાના એનાથી અને એ નિર્જરા કરવાથી મને શું લાભ થશે એની વિચારણા, એનું ચિંતન કરવું એ છે આ નિર્જરા ભાવના.
તો આ 12 તપના નામ કોણ બોલે છે? ચંદનબેન, તમે 1 મિનિટ ઉભા રહો. ચંદનબેન છોડીને બીજા કોણ બોલશે 12 તપના નામ? એટલીસ્ટ 6 બાહ્ય તપના પહેલા બોલો. અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, સંલિનતા, કાયા કષ્ટ. સંદેશના શું બોલ્યા? 1 મિનિટ પાછું બોલો. સંલિનતા, સંલિનતા, બરાબર છે. હા, ને કાયા કષ્ટ. ફાઇન. વેરી નાઇસ. અને પછી અભ્યંતર તપનું કોણ બોલે છે? 6 ટાઈપના અભ્યંતર તપ. બોલું ને? સ્વાધ્યાય, કાયોત્સર્ગ, લાઈન, અચ્છા, સાયન્સ. ઓકે, ચલો, તમે લાઈન થી યાદ ના હોય તો એમ જ બોલો. ઇટ્સ ઓકે. સ્વાધ્યાય, કાયોત્સર્ગ ને બેહે યાદ આવે છે. એક મિનિટ. જેને યાદ આવો એ બોલો. પ્રાયશ્ચિત, વૈયાવચ, ધ્યાન, સ્વાધ્યાય, કાયોત્સર્ગ. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. આ 6 ટાઈપના અભ્યંતર તપ છે. એટલે 6 ટાઈપના બાહ્ય તપ અને 6 ટાઈપના અભ્યંતર તપ એ કર્મ નિર્જરાનું સૌથી મુખ્ય કારણ છે. તો આ એની જે વિચારણા કરવી એ છે નિર્જરા ભાવના. હવે નિર્જરામાં પણ 2 ટાઈપની નિર્જરા છે. એક છે અકામ નિર્જરા અને બીજી છે સકામ નિર્જરા. તો અકામ નિર્જરા એટલે અબુદ્ધિપૂર્વકની નિર્જરા અને સકામ નિર્જરા એટલે બુદ્ધિપૂર્વકની નિર્જરા. એટલે કેવી રીતે? તો અકામ નિર્જરા એટલે હું કર્મોનો ક્ષય કરું એવો વિચાર, એવી બુદ્ધિ વિના જે કર્મ જ્યારે ઉદય આવે, સપોઝ તમે કોઈ કર્મ બાંધ્યું છે, વેદનીય કર્મ બાંધ્યું છે, માથું દુખવાનું, તમે એવું કંઈક આગલા જન્મમાં કે ક્યારે હશે કે તમને અડધો કલાક માટે એ માથું દુખવાનું છે, એવું તમે કર્મ બાંધેલું છે. કે આપણે જ્યારે એકચ્યુઅલી કર્મનું થિયરી લેશું ને ત્યારે ખ્યાલ આવશે તમને કે તમે કર્મ બંધન કરો એટલે ઇમિજિએટલી કર્મ ઉદયમાં ન આવે. એનો કાળ હોય કે ઇમિજિએટલી પણ આવી શકે, 6 મહિના પછી આવી શકે, 1 વર્ષ પછી આવી શકે, 10 વર્ષ પછી ઉદયમાં આવી શકે, અથવા નેક્સ્ટ ભાવમાં પણ ઉદયમાં આવી શકે. આપણે જે હમણાં આટલી સુખ સાહેબી ભોગવી રહ્યા છીએ, સરસ આપણે લક્ઝુરિયસ, એ કઈ આપણે આ જન્મના કર્મોથી તો નથી આપણે ભોગવીએ છીએ. પૂર્વજન્મમાં જે શુભ કર્મ કર્યા હશે એનાથી તમે નાનું બાળક જ આપણે તરીકે જન્મીએ, એક બાળક બિચારું રસ્તા ઉપર કોઈ નાના ઉપર જન્મે અને એક બાળક 5 સ્ટાર હોસ્પિટલમાં જન્મે, તો ત્યારથી જે આગળના જે એના કર્મ એને બાંધીને આવ્યો હોય છે એ ત્યારે ઉદય થાય છે. એ ફળ બાંધેલા ક્યારે છે? પૂર્વમાં. તો આવી રીતે આપણું શું ચાલતું હતું અહીંયા? હા, તો જે આપણે કર્મ જે પણ હમણાં આપણું એ ચાલતું હતું કે માથાનો દુખાવાનો, કે મેં પહેલા કર્મ બાંધ્યું છે એનો હમણાં ઉદયનો કાળ પાક્યો છે, એનો ટાઈમ હોય, એ ટાઈમ બરાબર પાકે ત્યારે તમને કર્મનો ઉદય થાય. કર્મનો ઉદય થાય એટલે તમને શું થાય? કે અડધો કલાક તમને માથું દુખે એટલે એ કર્મ તમારું નિર્જરી જાય. ખ્યાલ આવ્યો? એવી રીતે હમણાં મેં શુભ કર્મનું કર્યું કે તમે જન્મો છો ત્યારથી તમને બધી સારી ફેસિલિટીઝ મળે છે. તો એ જ તમે પુણ્ય કર્મ બાંધ્યું હોય એ કર્મ આવીને નિર્જરી જાય. તો એને શું કહેવાય? અકામ પૂર્વકની બુદ્ધિ એટલે નિર્જરા. તમે કોઈ વિચાર નથી કર્યો કે આ બુદ્ધિપૂર્વકની મને આ કર્મની નિર્જરા કરવી છે, એવું તમે વિચાર નથી કર્યો. એ કર્મનું તમને ફળ મળે છે એટલે ફળ મળ્યું એટલે એ કર્મ આવીને નિર્જરી જાય. ખ્યાલ આવે છે? એને કહેવાય અકામ નિર્જરા. પણ હવે થાય શું? જ્યારે આપણે એ કર્મનું ફળ મળે ત્યારે આપણે પાછા એ ફળમાં કા રાગ કરીએ કા દ્વેષ કરીએ, એટલે પાછું નવું કર્મ બંધાય. આપણે ત્યારે સંભાવમાં નથી રહી શકતા. એ જ એક્ઝામ્પલ આપું છું. માથું દુખવાનું, માથું દુખતું હોય, માથું કરતા પણ થોડું જરાક હું વધારે સ્ટ્રોંગ તમને કહું તો વધારે આપણને કોઈ સપોઝ એવું આપણને બીમારી થઈ, લાંબી સમય ચાલી,
તો આપણે બહુ જ કંટાળી જઈએ, બહુ દુખતું હોય કે ક્યારે છૂટીશ આ બીમારીમાંથી, મને બહુ તકલીફ થાય છે, શું કરું વગેરે. આપણે એ બીમારી એ આપણે ધ્યાન જ્યારે કરશું ત્યારે આવશે, કેવી રીતે હું બીમારીમાંથી છૂટું વગેરે. આપણે એટલું બધું આર્થ ધ્યાન કરીએ એટલે બેઝિકલી તમે દ્વેષ ભાવ કર્યો એટલે તરત તમારા બીજા નવા કર્મ બંધાય. જે આશ્રવનું મુખ્ય કારણ છે, એ આશ્રવને તમે બીજા કર્મોને તમે એટ્રેક્ટ કરો છો. જ્યારે તમારે જૂના કર્મના ઉદય થાય, એનું ફળ મળે, ત્યારે તમે એ ફળમાં તમે કાં રાગ કરો. સપોઝ તમને મન છે કે મારા ઘરે તો મર્સિડીઝ ગાડી મને આવે તો બહુ જ સારું, અને તમારા ફાધર કે તમારા હસબન્ડે તમને લઈ આપી અને તમે એટલા રાજીના રેડ થઈ ગયા, 4 જણને કેવા લાગ્યા, એટલી શો ઓફ કરવા લાગ્યા, તો શું થયું? તમે રાગ કર્યો, આ પછી એના પર મોહ કર્યો, માન કર્યું વગેરે બધા કશાય કરીને બીજા કર્મોને તમે એટ્રેક્ટ કર્યો. એટલે એ ભલે તમને શુભ કર્મથી તમને ફળ મળ્યું, પણ તમે સામા એમાં બીજું અશુભ કર્મ બાંધ્યું. સો બેઝિકલી તમે વિચાર કરશો તો તમે જોશે આપણે કોઈ પણ વસ્તુ આપણે મળે તો ગમો અણગમો, રુચિ અરુચિ, આપણું દરેક આપણી પ્રતિક્રિયા હોય જ. અને એટલે જ જ્ઞાનીઓ કહે છે કે તમે સાક્ષી ભાવ મારો. કોઈ પણ વસ્તુ તમે વિચાર કરો કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો ટ્રાય કરો કે એ આમાં તમે રિએક્ટ ન કરો, પ્રતિક્રિયા ન કરો. તમે જે છે એને તમે સાક્ષી ભાવથી જુઓ, દ્રષ્ટા ભાવથી જુઓ. ત્યાં છે મારો આ કર્મનો ઉદય છે, સારો છે તો એનું મને સારું ફળ મળ્યું, જો મેં ખરાબ કર્યું હશે તો એનું મળ્યું. જે છે એ આવી અને નિર્જન થશે. એક્ઝામ્પલ તમે સિમ્પલ કહો કે આપણે કેવી રીતે કર્મ, આપણે ક્યાંક જવા માટે નીકળ્યા છે, પિક્ચર જોવા માટે નીકળ્યા છે કે કોઈના લગ્ન પ્રસંગમાં નીકળ્યા છે અને ટ્રાફિક મુંબઈનું, ટ્રાફિકમાં ફસાય. એ ટ્રાફિકમાં ફસાય એ પણ આપણા કર્મનો ઉદય, બરાબર છે. અને તે આપણે એટલા ઊંચા નીચા થઈએ, એટલા ઊંચા નીચા થઈએ, ક્યારે થશે મારું તો પિક્ચર ચાલુ ગયું, આમ થશે, ઓલે લગ્નનો સમોરતું પતી ગયું વગેરે, કેટલું બધું આપણે ઊંચા. પણ તમે આટલા ઉપર નીચે આટલા સંકલ્પ વિકલ્પ કરવાથી એ ટ્રાફિક ઓછો થવાનો છે? નહીં. એ જ્યારે ઓછો થવાનો હશે ત્યારે જ થશે. તો એ તમે વિચાર કરીને ત્યારે શાંત રહો કે ભાઈ છે ટ્રાફિક, સાચી વાત છે, પણ હવે જે છે એ છે, એમાં તમે જેટલા વધારે સંકલ્પ વિકલ્પ કરશો એટલે નવું કર્મ બાંધશો. પહેલા કર્મ બાંધેલું હતું એટલે તમે ટ્રાફિકમાં ફસાયા, અને એમાં પાછું સંકલ્પ વિકલ્પ કરીને બીજા નવા કર્મોને તમે બાંધો છો. તો આને કહેવાય. એટલે હા, તમે જયારે ફસાય, આ તો મેં આગળનું તમને કીધું, આપણું ટોપિક છે અકામ નિર્જરા, તો અબુદ્ધિપૂર્વકની નિર્જરા. એટલે જ્યારે તમને કોઈ પણ કર્મ તમારો ઉદય આવે છે, કન્ટિન્યુઅસલી આપણા કર્મ ઉદયમાં આવતા હોય અને કન્ટિન્યુઅસલી નવા કર્મનું પણ બંધન કરતા હોઈએ છો, તો અહીંયા તો જે ઉદયમાં આવે છે આવીને નિર્જરી જાય છે, એને કહેવાય અકામ નિર્જરા, અબુદ્ધિપૂર્વકની નિર્જરા. અને બીજું છે સકામ નિર્જરા. સકામ નિર્જરા એટલે મારો કર્મોનો ક્ષય થાય એ ભાવનાથી તમે જે તપ વગેરે કરો, જે આપણે કીધું નિર્જરા માટે 12 પ્રકારના તપ છે, અને એનાથી તમારી કર્મની નિર્જરા થાય. એવું જરૂરી નથી કર્મ મેં કીધું ને આપણે કરશું ત્યારે બધું આવશે. જે કર્મ તમે બાંધ્યા છે એ કર્મો જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યા ત્યાં સુધી એ તમે કર્મની નિર્જરા કરી શકો છો. ઓનલી જે નિકાચિત કર્મો હોય એ તમને ભોગવવા જ પડે, એની નિર્જરા ન થાય. પણ મોસ્ટ ઓફ ધ કર્મની નિર્જરા તમે જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યા, એને કહેવાય સત્તામાં છે. સત્તામાં છે એટલે જે સુતેલા પડ્યા છે, એનો ટાઈમ પાકશે ત્યારે ઉદયમાં આવશે. પણ ત્યાં સુધી તમે આ ધ્યાન તપ વગેરે કરી અને એ કર્મની નિર્જરા કરી શકો છો. તો આ બધું ચિંતન કરવું એ છે આ નિર્જરા ભાવના. ખ્યાલ આવ્યો કે કેવી રીતે હું મારા જૂના કર્મની નિર્જરા કરું. એના માટે હું તપ કરું, ધ્યાન કરું, કાયોત્સર્ગ કરું, સ્વાધ્યાય કરું, કે કેવી રીતે મારા જૂના કર્મોની હું નિર્જરા કરું. તો એવી રીતે આ છે સકામ નિર્જરા, એટલે બુદ્ધિપૂર્વકની નિર્જરા. એટલે જેમ જેમ કોઈ જીવ બુદ્ધિપૂર્વકની એટલે સકામ નિર્જરા કરે છે, તેમ તેમ આત્મા કર્મોથી મુક્ત થાય છે
અને જ્યારે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય ત્યારે પેલા તો શું 4 ઘાતી કર્મનો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત થાય અને પછી બાકી રહેલા હવે આ અઘાતી કર્મ બધું આપણે કર્મ લાગે છે કદાચ આના પછી આપણને લાગે છે કર્મ જ લેવું પડશે તો બહુ મોટું ટોપિક થશે તો એ ક્ષયથી અને મોક્ષ પ્રાપ્તિ થાય છે તો અહીંયા પાછી એક કથા છે દ્રઢ પહારીની કથા છે તો મને લાગે છે અહીંયા મને સ્ટોપ કરવું પડશે કારણ પછીના જોઈએ છે એકાદી ભાવનાની રીત હા ચલો ધર્મ સ્વાખ્યાત ક્યાં શું બોલું છું નિર્જરા ભાવના તો એની કથા છે દ્રઢ પ્રહારી તો હવે કોઈ બ્રાહ્મણ હોય છે અને એનો પુત્ર હોય છે પણ એ પુત્ર એ કહીએ છે ને ખોટા લાઈન ઉપર ચડી જાય છે એટલે જે વ્યસનો હોય છે એને બ્રાહ્મણ એટલે તો આપણે કેવું જોઈએ અને એ પહેલાના બ્રાહ્મણ પણ આ બધા ચોરી કરવી જુગાર રમવું દારૂ પીવું વગેરે આ વ્યસનો એક ખોટી લાઈનમાં એવા સંગતિમાં ચડી જાય છે એટલે એમાં ચડી જાય છે ઘણો પિતા સમજાવે છે પણ સમજતો નથી એટલે છેલ્લે એને ઘેરથી કાઢી મૂકે છે કે તું બ્રાહ્મણ થઈને આવા કામ ન કરી શકે આ નીકળી જાય છે અને ફરતો ફરતો એક કોઈ ચોરની મંડળી હોય છે એ મંડળીમાં ત્યાં આવીને એ ચડે છે અને એની સાથે જોડાઈ જાય છે હવે આ છોકરો હોય છે તો છે ભલે આ રીતે ચોરીના ધંધા વગેરે કરતો હોય છે પણ બહુ બુદ્ધિશાળી હોય છે એટલે જે એનો જે ચોરનો જે સરદાર હોય છે એ કહે છે કે આ મારા પછી આ સરદાર બનવા યોગ્ય છે એટલે એને એ બહુ પરાક્રમી છે પરાક્રમી એટલે કેવું પરાક્રમ કે બધાને લૂંટવાનું મારવાનું એને પુત્ર તરીકે સ્થાપે છે અને એ જ હવે બને છે પછી એના પછી એ જ સરદાર બને છે હવે એ જ્યારે જાય ચોરી કરવા વગેરે વગેરે કોઈ વચમાં એને આવે તો એટલો જોરથી આમ પ્રહાર કરે કે ત્યાં જ માણસના રામ રમી જાય એટલે એનું નામ પડ્યું છે દ્રઢ પ્રહારી દ્રઢ પ્રહારી એટલે એવો પ્રહાર કરે કે ત્યાં જ માણસ મરી જાય હવે એ રોજ કોઈને કોઈ ગામમાં જાય અને ગામ લૂંટે ઘણા વખત તો ઘણા લોકોને મારી પણ નાખે હવે એક વખત એ આવી રીતે કોઈ ગામને લૂંટે છે અને લૂંટી અને પછી એ ગામથી બહાર નીકળે છે તો ત્યાં એક બ્રાહ્મણનું ઘર આવે છે થાકી ગયો હશે કે એને ભૂખ લાગી હશે તો ઓલા બ્રાહ્મણના ઘરે જાય છે બ્રાહ્મણના ઘરમાં ત્યારે જ એને ખીરનું ભોજન કર્યું હોય છે અને એ બ્રાહ્મણ હોય છે બ્રાહ્મણી હોય છે અને એના નાના બાળકો હોય છે અને ખીરનું ભોજન એટલે બધા ખુશ થાય છે એટલે આમ બધા ભોજન કરવા માટે ઓલા એકદમ બેઠા હોય છે કે ક્યારે માં મને આપે અને અમે જમીએ તો એ જેમાં એક ખીર હોય છે એને પણ ભૂખ લાગી હોય છે એટલે જઈને ઓલા વાસણને લેવા જાય છે કે પણ હું પણ ખાઉં તો ઓલી બ્રાહ્મણી કહે છે કે તું આને અડક નહીં કે તું અભડાવી દઈશ કરીને કે તું આટલો સમજતો નથી અમને કામ નહીં આવે તારું ત્યારે પહેલા તો બહુ હતું ને કે તું અભડાવી દઈશ તું એને કામ નહીં આવે તું એને હાથ નહીં લગાડ તો ઓલો દ્રઢ પવારી તો કેવો હોય છે બહુ ગુસ્સો આવી જાય છે ને કે કેવી રીતે આ મને આવી રીતે કેમ કહે છે એટલે એટલો બધો ગુસ્સો આવે છે ને જોરથી મારે છે તો બિચારી ત્યાં ને ત્યાં મૃત્યુ પામી જાય છે હવે ત્યારે બ્રાહ્મણ સ્નાન કરવા ગયો છે તો એ બધું સાંભળે છે એટલે જલ્દી બહાર નીકળે છે પોતાના પત્નીને બચાવવા માટે તો એને પણ મારી નાખે છે એટલે એટલામાં બહારથી ગાય હોય છે લોકોની તો એ ગાય પણ પ્રાણી સમજે ને એટલે આવે છે દોડતી ને પોતાના શિંગડાથી એ દ્રઢ પવારીને મારવા જાય છે ગાય આપણે ખબર છે શિંગડાથી મારે તો એ ગાયને પણ એટલો એ શક્તિવાન હોય છે એને પણ શિંગડે એને ફરાવી અને એને મારી નાખે છે હવે આ ગાય હોય છે ને એ એના પેટમાં બચ્ચું હોય છે તો જ્યારે આ એને ગાયને મારે છે તો ઓલું બચ્ચું અંદરથી પેટમાંથી તરફડતું નીકળે છે અને ત્યાં જ મરી જાય છે હવે જ્યારે આ વાછરડું જ્યારે એના પેટમાંથી નીકળી ને તરફડતું મરે છે
એ જોઈને ત્યારે દળ પ્રહારીના કોઈ આપણે કહીએ ને સારા કર્મનો ઉદય થયો હશે એટલે એને બહુ પશ્ચાતાપ થાય છે કે મેં આ શું કર્યું. મેં પેલા એમ પણ બ્રાહ્મણને ચોર બોર પણ હોય પણ જનરલી એક હોય કે બ્રાહ્મણને મારવાથી બહુ પાપ લાગે, એટલે કે મેં બ્રાહ્મણને માર્યો, બ્રાહ્મણીને માર્યો, એના છોકરાઓને માર્યો અને છેલ્લે આવી રીતે આ ગાયને પણ ગાય જોડે શું પવિત્ર માને એને પણ માન્યો ને ફાઇનલી હતો પોતે તો બ્રાહ્મણ પુત્ર હતો એટલે એ પણ એવા વિચાર ત્યારે કોઈ કીધું કે એવું કોઈ સારો એનો ઉદય હશે કે પશ્ચાતાપ થાય છે અને કહે છે કે મેં કેટલી અઘોર હિંસાઓ કરે છે કે મને ધિક્કાર છે મને કે આ મહાપાપથી હું ક્યારે છૂટીશ. અને એ કરી અને એ ત્યાં બહુ પોતાને પશ્ચાતાપ કરે છે કે છે હવે તો એક જ રસ્તો છે કે હું આ એટલે દીક્ષા સંસારને ત્યાગી અને 5 મહાવ્રત ધારણ કરું. અને પોતે જ ત્યાં એ લોચ કરે છે પોતાની પંચમુષ્ટિથી અને આ કરી અને નગરના ભાગોળે અહીંયા લખ્યું છે ભાગોળ એટલે બહાર આવી અને કોઈ પણ એક દિશામાં ત્યાં જઈ અને કાયોત્સર્ગમાં લીન રહે છે કે હવે આટલું મેં પાપ કર્યો છે તો ક્યારે છૂટીશ એમ કરી અને એ કાયોત્સર્ગમાં ત્યાં લીન રહે છે. હવે આ નગરમાં એ વર્ષોથી આવી રીતે આ ચોરી ચપાટી કરતો હોય છે, બધા લોકોને ખૂબ મારપીટ કરતો હોય છે. એટલે જ્યારે લોકોને ખબર પડે છે કે આ દ્રઢ પ્રહારી છે અને આપણને આટલો સંતાપ્યો છે એ ત્યાં જઈ અને ત્યાં ધ્યાનમાં ઉભો છે. લોકોને તો એમ જ થાય ને કે આ ઢોંગ કરે છે, આટલો જે એનો હોય એટલે ત્યાં અને બહુ લોકો એનાથી સંતાપેલા હોય છે, કોઈના ભાઈને માર્યું હોય છે, કોઈને આમ કર્યું હોય છે એટલે જઈને પથ્થરથી ખૂબ મારે છે. પણ હવે એનું આખું માઇન્ડ ચેન્જ થઈ ગયું હોય છે એટલે કે મેં બધાને સંતાપ્યો છે એટલે હવે મને સામે પ્રતિકાર નથી કરવો. એ લોકો મારે છે તો મને સહન કરવું છે એટલે શાંતિથી ત્યાં કાયોત્સર્ગમાં એ સ્થિર રહે છે. આવી રીતે 1.5 મહિના સુધી એ એક સ્થાન પર સ્થિર રહે છે અને આ બધું એ જે દ્રઢ અને લોકો એને જેટલો પણ આપે છે એ સહન કરે છે. 1.5 મહિના પછી એ કાયોત્સર્ગ પાળી અને બીજા ભાગોળ 4 દિશા હોય પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર આવી રીતે 1.5 મહિના એ એક જગ્યાએ સ્થિર રહે છે અને શું કરે છે કાયોત્સર્ગ કરે છે અને સામે જેટલો એને લોકો તરફથી જે એને મળે છે માર પીઠ ખરાબ વર્ગ એ સમતા ભાવે રહે છે. તો નિર્જરાનું કારણ શું છે? કાયોત્સર્ગ, ધ્યાન અને સમભાવમાં રહેવું. જે પણ તમને હોય સમભાવમાં રહેવું. ઇટ્સ અ વેરી બિગ કારણ ફોર નિર્જરા. એટલે આવી રીતે આટલા બધા એને કર્મો કર્યા હોય છે પણ એ બધા કર્મોની નિર્જરા કરતો જાય છે. ઓફકોર્સ બહુ સહન કરે છે. 6 મહિના સુધી એ લોકોની માર પીટ તાડમ પીડન બધું સહન કરે છે અને પ્લસ કોઈ ખરાબ ભાવ તો પણ નહીં પણ પોતાના કાયોત્સર્ગમાં સ્થિર રહે છે. અને અહીંયા કહે છે શાસ્ત્રમાં કે આવી રીતે એ મહત્વ ભાવનો ત્યાગ કરે છે, કશાય ભાવનો ત્યાગ કરે છે અને પોતાના કર્મોને બાળતો છેલ્લે સર્વ કર્મોનો ક્ષય કરે છે અને એ સિદ્ધ ગતિ પામે છે. આ છે જૈન દર્શન કે આપણે આ સેમ ટાઈપની અર્જુન માળીની કથા પણ છે જે આપણે કથાનો યોગમાં જોયેલી. એ પણ રોજની હત્યાઓ કરતો હતો. ઓફકોર્સ એના પોતાના મનથી નહોતો કરતો, એના શરીરમાં યક્ષ આવ્યો હતો પણ કથા કરતો તો હતો હત્યાઓ તો. પણ જ્યારે એને ભાન આવે છે ત્યારે એ પણ આવી જ રીતે પોતાનું કર્મોનો ક્ષય કરે છે. એટલે મેં કીધું તમે કર્મબંધન કરો છો પણ એ કર્મબંધનનું ફળ તમને તરત નથી મળતો, પણ તમારા હાથમાં છે કે તમે એ કર્મોની નિર્જરા પણ કરી શકો છો. તો આ બધું આનું બધું કેવી રીતે તમે નિર્જરા કરી શકો, એનું મને શું ફળ મળશે, હું કેવી રીતે એના માટે પ્રયત્ન કરું, એનું બધાનું જે ચિંતન છે એ શું છે? આ નિર્જરા ભાવના છે. તો અહીંયા આ 3 ભાવના લીધી. હજી એક ભાવના હું લઈ લઉં છું, બધું નથી પતવાનું પણ નેક્સ્ટ ટાઈમ આપણું આ ભાવના ટોપિક કમ્પ્લીટ થશે.
કારણ આપણે નેક્સ્ટ ટાઈમ બીજી 2 ભાવના એટલે 12 ભાવના કમ્પ્લીટ થશે, પણ પાછી 4 ભાવના મૈત્રી કરુણા એ તો બાકી રહેશે, તો એ આપણે કમ્પ્લીટ કરશું. તો એ 11મી આપણે કેટલી કમ્પ્લીટ કરી? 6 પહેલા કરી. અને એકચ્યુઅલી ભાવના છે એના પછી છે લોક સ્વરૂપ ભાવના, બોધિ દુર્લભ ભાવના અને ધર્મ સ્વાખ્યાત ભાવના. પણ હું પહેલા લઉં છું બોધિ દુર્લભ ભાવના. ધર્મ સ્વાખ્યાત આપણે પછી લેશું, પણ એ સેમ રિપીટેશન છે લોકના સ્વરૂપનું. આઈ વુડ પ્રિફર ફર્સ્ટ બોધિ દુર્લભ ભાવના. તો બોધિ એટલે મુક્તિ માર્ગ અને દુર્લભ એટલે કે મુક્તિ માર્ગની દુર્લભતા વિશે જે વિચાર એ છે બોધિ દુર્લભ ભાવના. કે અનાદિકાળથી સંસારમાં હું પરિભ્રમણ કરી રહ્યો છું. અનાદિકાળથી આ સંસારમાં એક ગતિમાંથી બીજા ગતિમાં 4 ગતિઓ છે, એમાંથી પરિભ્રમણ કરી રહ્યો છું. પેલા હું નિગોદમાં હતો. નિગોદ એટલે આપણે ખબર છે ને, અત્યંત સૂક્ષ્મ જીવો, એકેન્દ્રિય અને એ પણ અત્યંત સૂક્ષ્મ જીવો, જે આપણે હમણાં કહીએ કે પાણીના આપણે વરસાદમાં આટલી બધી લીલ ફૂલ વગેરે ઉગે છે. તો લીલ ફૂલ શું છે? નિગોદના જીવો છે. અને એટલે જ આપણે નિગોદ ઉપર પગ ન મૂકીને ચાલવાનું કહે છે. તમે ઘણી વખત ઉપાશ્રયમાં કે દેરાસરમાં જતા હશો તો ત્યાં સફેદ પટ્ટા મારવામાં આવે છે કે એ પટ્ટા ઉપર ચાલો, કારણ એ સફેદ પટ્ટા ઉપર લીલ નથી જામતી. કારણ લીલમાં શું હોય? અનંત સૂક્ષ્મ નિગોદના જીવો ભરેલા હોય. તમે નિગોદના પણ ઘણા બધા પ્રકાર છે. કોઈ પણ ખાવાની વસ્તુ હોય અને એના ઉપર જે ફૂગ આવી જાય, એ ફૂગ પણ શું છે? એ નિગોદના જીવો છે. અને ઇવન આપણું ઘણી વખત બાથરૂમમાં બ્લેક કલરનું જામી જાય, તો એ પણ શું છે? નિગોદ છે. તો આપણે કેટલો બધો અનંત કાળ આ નિગોદમાં કાઢ્યો છે. જ્યારે એક જીવ સિદ્ધ અવસ્થા પામે ત્યારે એક નિગોદમાંથી બહાર નીકળે. એ નિગોદમાંથી બહાર નીકળ્યા પછી પણ આપણે કેટલો ટાઈમ એકેન્દ્રિયમાં પણ અલગ બધા એકેન્દ્રિયના કયા છે? તમે મને કહેશો કયા ટાઈપના એકેન્દ્રિય છે? કોણ બોલશે? એકેન્દ્રિયના નામ બોલો, ફટાફટ બોલો, આપણો ટાઈમ પતવા આવ્યો છે. એકેન્દ્રિયના નામ બોલો. કેટલા ટાઈપના એકેન્દ્રિય છે? મને લાગે છે હવે થોડા સ્લો જોશું. હા બોલો. પૃથ્વીકાય, હા, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય. રાઈટ. ત્રસકાય. નહીં, ત્રસકાય નહીં આવે, ત્રસકાય થોડી ત્રસકાય કઈ નહીં આવે. એકેન્દ્રિયમાં આવે. હા, ત્રસકાય નહીં આવે. 5 ટાઈપના એકેન્દ્રિય જેવો છે. યાદ આવે છે બધાને? એકેન્દ્રિય એટલે જેને એક ઇન્દ્રિય છે, કેવળ ત્વચા. પૃથ્વીના જીવો, આપકાય પાણીના જીવો, તેવકાય લાઇટના જીવો, અગ્નિના જીવો, વાયુકાય આ પવનના જે જીવો, અને વનસ્પતિકાય. વનસ્પતિમાં જીવ છે તો હવે આનાથી સાયન્સ ઓલ્સો પ્રૂવડ ઇટ. તો તમે આ કેટલો ટાઈમ તમે નિગોદમાં રહો અને ત્યાં આ તમારી અકામ નિર્જરા થતી રહે. અકામ નિર્જરા એટલે જે તમારા કર્મો તમે કર્યા છે. નિગોદમાં બહુ દુઃખ કે છે. કન્ટિન્યુઅસ જન્મ મરણ થતું જ રહે. કંઈક એક સમયમાં કે કેવા એક સેકન્ડમાં 18 કે 17.5 વાર કંઈ જન્મ મરણ થયું કે છે. અને જન્મની પણ એટલી પીડા હોય, મરણની પણ એટલી પીડા હોય. આવી રીતે અકામ નિર્જરા થતા એ આમાંથી ક્યાં આવે? એકેન્દ્રિયમાં આવે. નિગોદમાંથી એકેન્દ્રિયમાં પણ કેટલો કાળ પહેલા પૃથ્વીકાયમાં હોય. પૃથ્વી એટલે માટી. પછી ત્યાં પણ કેટલા વખત જન્મકરણ કરતા આપકાય પાણીમાં થાય, તેવું અગ્નિના જીવો બને. એવી રીતે આગળ થતા વનસ્પતિ કાય થાય. વનસ્પતિ કાયમાં પણ કેટલા વખત જન્મ મરણ કરતા એ 2 ઇન્દ્રિયના જીવ બને. એમાં કેટલા વખત જન્મકરણ કરતા 3 ઇન્દ્રિયના જીવ બને. આવી રીતે આગળ થતા 5 ઇન્દ્રિયમાં આવે. 5 ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયમાં કોણ આવે? આ તો બહુ ઈઝી છે. મને 5 ઇન્દ્રિયના જીવોનું નામ કહો. કોણ છે 5 ઇન્દ્રિયમાં? દીપ્તિ તું બોલ. 5 ઇન્દ્રિય એટલે એનિમલ્સ અને આપણે હ્યુમન્સ. રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ.
તિર્યંચ બધા એનિમલ્સ, બધા નહીં પણ એનિમલ્સ, બર્ડ્સ અને આપણે હ્યુમન્સ, આ શું છે 5 ઇન્દ્રિયમાં છે. તો ત્યારે તમે આવો એટલે કેટલો કાળ તમે ફર્યા પછી આ મનુષ્ય ભવમાં આવે. એટલે મનુષ્ય ભવ કેટલો દુર્લભ છે. દીપ્તિએ પૂછ્યું ને કે ક્યાંથી થઈ શકે મોક્ષ? દેવગતિમાંથી પણ ન થાય, નરકમાંથી આઉટ ઓફ ક્વેશ્ચન, તિર્યંચમાં પણ ન થાય. મનુષ્ય ગતિમાં લઈ સંયમ ગ્રહણ કરી, પંચ મહાવ્રત ગ્રહણ કરી અને પછી સારી રીતે આરાધના કરી અને મોક્ષ પ્રાપ્તિ થાય, એ પણ આ કાળમાં, આ ક્ષેત્રમાં નહીં. ચતુર્થ કાળમાં ભરત ક્ષેત્ર માટે મોક્ષના દ્વાર ખુલ્લા હતા. આ કાળમાં તમે સમકિત પ્રાપ્ત કરી શકો, પણ એ સમકિત પ્રાપ્ત કરો દેટ મીન્સ કે તમારું મોક્ષનું તમે રિઝર્વેશન કરી નાખ્યું. હવે તમે 4 ગતિમાં અનંત કાળ સુધી ફરવાના નથી. તમારી જેવી સાધના, તમે એ ભવે પણ મોક્ષે જઈ શકો, 3 ભવે મોક્ષે જઈ શકો, 15 ભવે મોક્ષે જઈ શકો. તો આપણું હમણાં એ જ આપણું લક્ષ્ય હોય કે સમકિત પ્રાપ્ત કરો. સમકિત પ્રાપ્ત કરવું એટલે ખાલી જે સમજાવે છે કે તમે આમ દેવ પર શ્રદ્ધા કરીને, ગુરુ પર શ્રદ્ધા કરી એટલે સમકિત, એ નહીં. તમે આત્માનુભૂતિ, આત્માનો અનુભવ કરો, એ જે સમ્યક દર્શન છે, નિશ્ચય સમ્યક દર્શન, એ પ્રાપ્ત કરો, which should be our goal for this birth. અચ્છા, કોઈ પૂછે છે પછી પૂછું છું. પૂછ. ના, મને પૂછ્યું, આપણે કહો બધા કહે છે કે રાવણ ને આ બધા જરા એ લોકો હમણાં નરક ગતિમાં છે. તો એ નરક ગતિથી મતલબ જશે કે પછી એ લોકોનું પણ મનુષ્ય જન્મ થશે ને પછી ઈ નરક ગતિથી સીધા મનુષ્યમાં આવશે. હા, પછી તો તીર્થંકર ના બધા જીવ છે ને. શૈનિક, રાવણ, કૃષ્ણ, આ 3 જીવો હમણાં નરકમાં છે, પણ બધા તીર્થંકર, આપણે બધા સમ્યક દ્રષ્ટિ જીવો છે. એટલે નરકમાં પણ તે જેટલી વેદના એમાં હાઈવોય નથી કરતા, એમાં સાક્ષી ભાવે રહે છે. એટલે જે એમણે પહેલા કર્મો બાંધ્યા છે, મેં કીધું નિકાચિત કર્મો એમને ઉદયમાં એમને એમણે ઓલરેડી એમનું સમ્યક દર્શન અને તીર્થંકરનું આયુષ્ય બંધ પહેલા એમનું નરક આયુષ્ય બંધાઈ ગયું. પછી એ સમ્યક દર્શન પામ્યા છે. સમ્યક દર્શન પામ્યા પછી તમે નરક ગતિ ના બાંધો, એ પહેલા બંધાઈ ગયું હતું. અને આયુષ્ય આયુષ્ય કર્મ એક જ એવું કર્મ છે કે જે જીવનમાં એક જ વખત બંધાય. તમારું નેક્સ્ટ આયુષ્યનો, એ તમારું 4, 5, 6, 10 ગતિ પહેલેથી ના બંધાય. એક જ આગળનો તમારો ભવ હોય બંધાય, બાકી બધા કર્મો કન્ટિન્યુઅસ બંધાતા રહે, સાથે કર્મ. શું આપણે હતા? તો આવી રીતે બેઝિકલી આ મનુષ્ય ભવ પ્રાપ્ત થવું જ અત્યંત દુર્લભ છે. બોધિ દુર્લભ ભાવના. બોધિ એટલે શું? મુક્તિ માર્ગ. અને એ મુક્તિ માર્ગનું પ્રાપ્ત થવું એટલા માટે દુર્લભ છે કારણ મેં સમજાવ્યું તમને કે શું કહેવાય, સૌથી પહેલા નિગોદ થી કરી અને મનુષ્ય સુધી પહોંચવું એ જ બહુ દુર્લભ છે. એના પછી મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી મુક્તિ માર્ગ તમને શું લાગે છે? આ બધા આપણા આટલા બધા ટેરરિસ્ટ છે, આટલા બધા નોન વેજીટેરિયન્સ છે, બધા મનુષ્ય છે, પણ એમની પાસે મુક્ત માર્ગ છે? નથી. આપણે ઉત્તરાધાન સૂત્ર કરીએ ને તો એમાં 3જું અધ્યયન છે. ઉત્તરાધાન સૂત્ર જે મહાવીર ભગવાનની અંતિમ દેશના છે, 36 અધ્યયન છે. એમાં 3જું અધ્યયન છે, અધ્યયન તો નામ તો નથી યાદ આવતું, ચતુષ્ચરણ કંઈક છે એવું. તો એમાં 4 ચીજો અત્યંત દુર્લભ બતાવી છે. તેમાં સૌથી પ્રથમ દુર્લભતા છે મનુષ્ય ગતિ. મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી પણ આપણે આ આર્ય દેશ મળ્યો છે. તમે બધા જ મને લાગે છે 95% મસ્ટ બી નોન વેજીટેરિયન પીપલ, જેટલા લોકો હશે એમાંથી. આઈ ડોન્ટ નો, મે બી આઈ એમ રાઈટ, થોડો ઘણો આગળ પાછળ હશે, પણ મોસ્ટ ઓફ ધ પીપલ આર નોન વેજીટેરિયન. તો નોન વેજીટેરિયન તમે ખાઈને તો તમે મુક્તિ માર્ગ નથી તમને મળવાનું. એટલે આપણે જે આર્ય દેશ મળ્યો છે, તો પ્રથમ દુર્લભ છે
શું છે? મનુષ્યપણું દીર્ઘમ. પછી છે જીનવાણીનું શ્રવણ. આપણે આ આર્ય દેશ મળ્યો છે અને અહીંયા આપણે જીનવાણી મળી છે. હવે હમણાં તો ચાતુર્માસ છે, હમણાં જ બેસે છે ચાતુર્માસ. દરેક ઠેકાણે સાધુ સાધ્વી ભગવંતના શું હશે? વ્યાખ્યાન હશે. તો એ વ્યાખ્યાન આપણે જીનવાણી છે, તો એ શ્રવણ બહુ જ દુર્લભ કીધું છે. મને તો વિચાર થયા કે મુંબઈમાં આપણે આટલું આપણા દરેક પરામાં આપણને જીનવાણી મળે છે. હું અહીંયા રહું છું પાર્લા જૂ સ્કીમમાં, તો અહીંયા તો એકથી એક ચડિયાતા શું છે ચાતુર્માસ છે. અમારા જૂ સ્કીમમાં રત્ન સુંદર મહારાજનું ચાતુર્માસ છે. આઈ થિંક એવરીવન મસ્ટ હેવ હર્ડ હિઝ નેમ. પદ્મભૂષણ એમને ભારત સરકારે આપી છે. ઈદલામાં પણ કે છે આટલું જ સારું ચોમાસું છે, ત્યાં પાર્લામાં પણ આટલું સારું. એટલે જીનવાણી તમને જ્યાં જોઈએ ત્યાં અહીંયા મુંબઈમાં મળતી રહે છે. પણ તમે ભલે જૈન કુળમાં જન્મ્યા છો, પણ તમે ક્યાં દૂર દૂરના તમે દેશમાં જાઓ, દેશમાં એટલે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ અબ્રોડમાં તો હજી પણ બીજા કેટલા બધા ઠેકાણે આપણે બધા અલગ સ્ટેટ્સમાં જઈએ કે મુંબઈથી દૂર બધા જઈએ, તો ત્યાં ચાતુર્માસ નથી મળતા એ લોકોને. ત્યાં જીનવાણીનું શ્રવણ નથી મળતું, જે આપણને અહીંયા સુલભતાથી મળી શકે છે. પણ એ એટલું એટલે દુર્લભ, આપણે સુલભ લાગે છે પણ એ પણ દુર્લભ છે. મેં કીધું તમને એવી રીતે કે મુંબઈ, કચ્છ, અમુક ઠેકાણે તમને કે મળે, તમને સાધુ સાધ્વીનો જોગ મળે, એમનું જીનવાણી મળે. પણ તમે ક્યાં દૂર મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, ક્યાં પણ દૂર દૂર જાઓ તો ત્યાં નથી જોગ મળતો. એટલે બીજું દુર્લભ છે જીનવાણીનું શ્રવણ. ત્રીજી છે જીનવાણીની પ્રાપ્તિ થાય છે આપણને, પણ એના ઉપર શ્રદ્ધા થવી દુર્લભ. આટલા બધા ચાતુર્માસ છે, આટલી બધી જીનવાણી છે, પણ ત્યાં જવાવાળા લોકો અને એના પછી એના ઉપર શ્રદ્ધા થવી કે હા, જે જીનેશ્વરના વચન છે એ સાચા જ છે. અને એ થયા પછી એ પ્રમાણે તમારું આચરણ, જે સૌથી મોસ્ટ દુર્લભ છે. તો આ છે મુક્તિ માર્ગ. અને એ ત્યાં સુધી પહોંચવું, એ જીનવાણીનું શ્રવણ, એના ઉપર શ્રદ્ધા અને એ પ્રમાણે આચરણ, એ છે મુક્તિ માર્ગ. અને એ મુક્તિ માર્ગ એ છે બોધિ. એટલે એને બોધિ દુર્લભ ભાવના કીધું છે કે આ પ્રમાણે જે તમે વિચાર કરો અને એ ભાવનાના ચિંતન થતી તમને એ બોધિના દુર્લભતાનો ખ્યાલ આવે, અને એ આ ખ્યાલ આવે કે આ મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે આપણે કેટલો પુરુષાર્થ કરવો જરૂરી છે. તો એ આ બોધિ દુર્લભ ભાવના છે. કારણ મેં તો આ તમને મનુષ્યનું હમણાં સમજાવ્યું, મનુષ્યપણું કેવું દુર્લભ છે ગતિના હિસાબે. પણ પછી હવે કાલે નેક્સ્ટ વખત આપણે કહીશું લોક સ્વરૂપ ભાવના, કે જે આ લોક સ્વરૂપ ભાવના છે કે લોકના હિસાબથી, જો કે મેં ઓલરેડી સમજાવી દીધું છે, રાધર તમે વિચાર કરીને મને નેક્સ્ટ ટાઈમ જવાબ આપજો કે લોક સ્વરૂપમાં આ મનુષ્ય લોકમાં અઢી દ્વીપમાં જન્મવું કેટલું કેવી રીતે દુર્લભ છે. એ આ તમારા માટે નેક્સ્ટ ટાઈમનો ક્વેશ્ચન રહેશે. તમે મને એનો જવાબ આપજો. પણ આપણે એને લોકનું સ્વરૂપ સમજાવ્યું છે અને એ જ છે લોક સ્વરૂપ ભાવના. ઓકે, તો આઈ થિંક બોધિ દુર્લભ ભાવના બધાને ખ્યાલ આવ્યું કે કેવી રીતે બોધિ મળવી, મુક્તિ માર્ગ મળવો એ કેટલો દુર્લભ છે. અને આપણે તો જોઈએ હવે તો અબ્રોડમાં પણ, ત્યાં પણ ઘણું બધું આપણે કહીએ તો બધા સ્વાધ્યાય, ધાર્મિક આ બધું થઈ રહ્યું છે. પહેલા આર્ય દેશ કહેવાતો હતો, પણ હવે અનાર્ય દેશના લોકો પણ ઘણી વખત આર્ય દેશના લોકો કરતા પણ સારી રીતે પોતાનું આત્મકલ્યાણ કરતા હોય છે. તો અહીંયા જે સ્ટોપ કરીએ છીએ. જે નાખના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. હવે નેક્સ્ટ વીકમાં હું બુધવારથી નથી, નેક્સ્ટ વીકથી. તો આઈધર વી કેન કીપ ઇટ ઓન ટ્યુઝડે નાઇટ ઓર વી કેન ટેક હોલિડે, વોટ એવર. તમે જેમ કહો કેવી રીતે કરવું છે. જસ્ટ અનમ્યુટ યોરસેલ્ફ બધા લોકો. અને શું તમે બધા આવવાના હોય તો આ એટલીસ્ટ ભાવના ટોપિક છે કમ્પ્લીટ થઈ જશે, જે કન્ટિન્યુએશનમાં છે. નહીં તો પછી 15 દિવસનો ગેપ થશે. તો તમે મંગળવારના આવશો? આવીશું. હું આવી શકીશ. યસ. કેટલા જણ આવશો? ટ્યુઝડે આવશે મને પણ.
હું એક એક જણને પૂછતી જાઉં. ચંદનબેન, આવીશ. હર્ષ, હા ટ્યુઝડે હા. ચાંદની, કેન યુ અનમ્યુટ યોરસેલ્ફ? આવશો? હા, ચાલશે. દીપ્તિ તો એમે ક્યારેક આવે છે. આવીશ તારે જો તારું જેવું તારું કન્વીનિયન્સ. જય, એની નીલમ, હા હું આવીશ. સમતા, આવવાનું. હા. મોસ્ટલી બધા હા પાડો છો. પણ લાસ્ટ ટાઈમ મેં બુધવારના લીધેલું, મેં તારે પૂછ્યું તું પણ પછી ત્યારે હા પાડેલી, પછી લોકો હતા નહીં, એટલે હું ખાસ હમણાં આજે પૂછું છું. એકચ્યુઅલી પછી ભૂલાઈ જવાય છે. અમે થર્સડે છે તો સવારના થર્સડે જ માટે તો મેં અલાર્મ રાખ્યું છે, નહીં તો બીજા હા. કામમાં ભૂલાઈ જવાય છે. મારું એટલે બી હું એમ થયું, અલાર્મ મૂક્યું હતું તે દિવસે નહોતું મૂક્યું. એટલે હું એટલા માટે કહું છું કે તમે લોકો આવવાના હો તો મને એમ થાય છે કે મને એક દિવસ આપણે હોલિડે લેવા પણ કઈ વાંધો નથી, 1 વીક, પણ આ કન્ટિન્યુએશન ભાવનામાં છે ને પછી મોટો ગેપ થઈ જાય, એના કરતા મને એમ થયું કે એક ટોપિક એક સરખો કન્ટિન્યુઅસ પતી જાય. તો ટ્યુઝડે ના ફિક્સ રાખું છું. આઈ હોપ કે બધા લોકો આવજો. ભૂલી નહીં જતા. હું પાછું સોમવારના મને યાદ રાખશે તો હું પાછું રિમાઇન્ડરનો એક નાખી દઈશ. આજે જ નાખું છું કે નેક્સ્ટ ટ્યુઝડે ના નથી, એના બદલે થર્સડે ના નથી, એના બદલે ટ્યુઝડે ના છે, ને પાછું એક રિમાઇન્ડર નાખી દઈશ. ઓકે. સમતા, વોટ અબાઉટ યુ? હું અત્યારે જ અલાર્મ સેટ કરી દઉં છું ટ્યુઝડે માટે. ઓકે, સો ચલો બધા હા પાડો છો તો ફાઇન. ઓકે, ચલો. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.